જય શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. તો તમે મિત્રો તમે એકવાર પણ હનુમાન દાદાના દર્શન કરવા આવો અને સાળંગપુર પધારો. હર હર મહાદેવ. મિત્રો તો આપણને આગળ શું દેખાય છે? એક ગાય છે, એની પાછળ એક કાંટો ચોટેલો છે પૂંછડામાં. તો ચાલો આપણે ગાયની પાછળથી એક કાંટો કાઢી નાખીએ પૂંછડામાં. જય ગૌ માતા, જય હનુમાન દાદા, હર હર મહાદેવ. મિત્રો આ અમારા કાળુભાઈ है सेवा करे है, नानी मोटी सेवा करता रहे है। जो भाई और बहनों गाय में ओलू के कांटो गरी गयो तो काढ़ो અમારા કાળુભાઈ આ અમારા કાળુભાઈ. મિત્રો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કષ્ટભંજન દેવ સાળંગપુર. તો આપણે આગળ જોઈએ. જય શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર. અત્યારે અમે આવી ગયા છીએ સાળંગપુર. મિત્રો તો હું અને મારો મિત્ર સાળંગપુર આવી ગયા છે. તમે પણ એકવાર સાળંગપુરની મુલાકાત લો, દાદાના દર્શન કરવા આવી જાઓ. એક વાર પણ આવી જશો ને મોજે મોજ આવી જશે. તો અમારા મિત્રની ખુશી જોવો. ને એકવાર હું એમને લઈને આવી ગયો છું સાળંગપુર, પરાયને લઈને આવ્યો છું, કેમ કે એમને જવાનું હતું એમના ગામ. કયું ગામ તમારું? રોહિશાળા. રોહિશાળા જવાના હતો ધંધુકા. અમારો ખાસ મિત્ર ના માસીનો છોકરો છે, તે એમને લઈને આવ્યો છું. બોલો, તમને અહીંયા આવવાની ખુશી કેટલી મળી? અરે યાર મજા આવે યાર, એક વખત આવો તમે દર્શન કરવા, મજા જ આવે, ફિલિંગ જ અલગ આવે અહીંયા. બહુ એટલે બહુ, અને ફૂલ મોજ આવી જાય એકવાર આવી જાવ. અને એકવાર ખોડલ ધામજી આવો, એમના રોહિશાળા ગામ. બહુ મોજ આવી જશે. હું પણ એકવાર જઈને આવ્યો. એનો પણ એકવાર બ્લોગ હું બીજી વારે જવાનો છું, એનો પણ બ્લોગ ઉતારીને આપણે બતાડશું કે ગયા છે મિત્રો. અને આપણે આવી ગયા છીએ ને કઈ કામ ધંધો હે નહીં, દાદાના દર્શન કરીને પ્રસાદી લઈને, પ્રસાદી લેવા થાય આપણે, હા પ્રસાદી લઈને જતા રહીશું. પછી મિત્રો તો અત્યારે અમે દાદાના દર્શન કરવા આવી ગયા છે ને ઉપર નેટ પાથરી દીધી છે, એટલે કે નીચે તડકો ન લાગે કોઈ ભક્તોને. તો તમે જોઈ શકો છો દાદાના મંદિરે કે ભક્તોને તડકો ન લાગે એટલે આ સેવા કરેલી છે. જય હનુમાન, જય બજરંગબલી. ને આપણે અત્યારે નીકળી ગયા છે ફરવા. તો તમે ફરવાનું જોઈ શકો છો, ગ્રાઉન્ડ કેવું છે, અને સાળંગપુર નો દ્રશ્ય જોઈ શકો છો. મજા આવે એવું છે. જય બજરંગબલી, જય હનુમાન દાદા. તમે એકવાર સાળંગપુરની મુલાકાત લો, બહુ બહુ મજા આવશે. અને દાદાના દર્શન કરવા એકવાર આવી જાઓ. જય હનુમાન દાદા, જય બજરંગબલી. અમે આ ગ્રાઉન્ડમાં ફરીએ છીએ, તમે જોઈ શકો છો કેવી મજા આવે ફરવાનો. અને નજારો ફોટો બોટો પાડવાની બહુ મસ્ત છે, વિડીયો બનાવવાની, ફોટો પાડવાની. અમારે જેમ શોખીન તમને પણ અમારે જેમ ફોટા અને વિડીયો પાડવાનો શોખ હોય તો એકવાર સાળંગપુરની મુલાકાત લો. જય હનુમાન દાદા, જય શ્રી કષ્ટભંજન દેવ. અને અમારા મિત્રને આ બહુ ફોટા પાડવાનો અને વિડીયો બનાવવાનો બહુ શોખ છે. એને તો મારો ફોન ભરી દીધો છે આખા ફોટા પાડી પાડીને. આ રહ્યો અમારો ખાસ મિત્ર, પરમ મિત્ર છે અમારો, ભાઈ જેવો ભાઈબંધ છે. અને મારે ઓલા ભાઈબંધને તો બહુ વિડીયો બનાવવાનો શોખ છે, એટલે બે આંગળીઓ પાછળથી ઊંચી કરે છે. જય શ્રી કષ્ટભંજન દેવ મહાદેવ. મિત્રો તો ચાલો આપણે આગળના વિડીયોમાં મળવી. મિત્રો તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો. અને ચાલો આપણે આગળના વિડીયોમાં મળશું. મહાદેવ મિત્રો.